નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 13મા ચેપ્ટરના આપણે એક્સ્ટ્રા વિકલ્પ જે છે વધારાના એના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવીશું. એમાંથી પણ કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે એવા વિકલ્પો છે, એટલે ધ્યાને લેશો. પહેલો વિકલ્પ છે સર્વસામાન્ય સંકુચિત ફાઇલ માળખું કયું છે? સર્વસામાન્ય સંકુચિત એટલે શું છે કે જે ઝીપ અને ટાર .gz આરજીવ પ્રકારમાં પાસવર્ડ અને ફાઇલ માળખું એટલે કે ઘણી બધી ફાઇલો ભેગી કરી સંગ્રહ કરેલો હોય છે, તેને કહેવામાં આવે છે. જવાબ આવે છે zip.tar.gz. એવી જ રીતે છે બીજો વિકલ્પ, લિનક્સમાં ઝીપ પ્રોગ્રામ વડે તૈયાર કરવામાં આવતી tar.gz અનુલંબન ધરાવતી સંકોચિત ફાઇલને શું કહે છે? એમાં જે લિનક્સમાં એકથી વધુ ફાઇલોને એક ટાર માળખામાં સંકોચન રહિત ફાઇલોમાં ભેગી કરેલી હોય છે, જેને ઝીપ માળખાની ફાઇલમાં સંકોચન કરવામાં આવી હોય છે, જે ટાર બોલ તરીકે ઓળખીએ છીએ, જેથી એનો જવાબ આવશે ટાર બોલ. ત્રીજો છે લિનક્સમાં ફાઇલોના જથ્થાને અથવા સોફ્ટવેરને વિતરણ કરવા માટેનું ખૂબ જ સામાન્ય માળખું કયું છે? જેમ આગળ તમે જે જોયું ટાર બોલવાળું, એવી જ રીતે તમે જે અલગ અલગ પ્રકારની ફાઇલો હોય છે એ ફાઇલોને ભેગી કરી અને સંકોચિત રહિત ફાઇલોને સંગ્રહી રાખેલી હોય છે, એ ફાઇલોને ટાર બોલ તરીકે આપણે જાણી શકીએ છીએ, જેથી જવાબ આવશે ટાર બોલ. ચોથો વિકલ્પ છે જાવા કયા સંકોચિત માળખાને ઉપયોગ કરે છે? જાવામાં જે જાર જવાબ આવે છે કે જે સંકોચિત કરવામાં આવતી ફાઇલને એક્સટેન્શન દ્વારા ઓળખવામાં આવેલી હોય છે, જેને જાવામાં આપણે જાર તરીકે જોઈ શકીએ છીએ. ત્યાર પછી છે પાંચમો વિકલ્પ, નીચેનામાંથી કયા આર્ચિવ પ્રકારમાં પાસવર્ડ વિકલ્પ ઉપલબ્ધ હોય છે? ઝીપ પ્રોગ્રામ વડે સંકોચિત કરવામાં આવતી ફાઇલને એક્સટેન્શન અને ટાર બોલ, અને બીજું કે જે કેરેક્ટર અને ચિહ્ન વડે નિશાની કરવામાં આવે તો જેને વ્યવહારુ પ્રોગ્રામ અને અલ્ગોરિધમ, જે ફાઇલના કદમાં મોટો ઘટાડો કરી અને માહિતીને આપણે સિદ્ધાંત ઉપર આધારિત હોય છે, અને લિનક્સમાં આર્ચિવના સંચાલન માટે નિઃશુલ્ક ઓપન સોર્સ સોફ્ટવેરનો ઉપલબ્ધ હોય એવું આર્ચિવ મેનેજર હોય છે, જેથી એનો જવાબ ઝીપ, ટાર અને .gz છઠ્ઠો વિકલ્પ છે. નીચેનામાંથી કયું મીડિયા પ્લેયર લાક્ષણિકતાની દ્રષ્ટિએ સમૃદ્ધ છે? એમાં જવાબ આવે છે VLC મીડિયા પ્લેયર. VLC મીડિયા પ્લેયરમાં લાક્ષણિકતાની દ્રષ્ટિએ સમૃદ્ધ છે, અને મલ્ટીમીડિયા માહિતી મેં તેમાં કોડર અને ડીકોડર બે હોય છે, જે મલ્ટીમીડિયાની માહિતીના માળખાને પોતાનું કોડક હોવું ખૂબ જરૂરી છે, અને જેમાં મલ્ટીમીડિયામાં વેબ કેમેરા, HD મોનિટર, દરેક પ્રકારના સ્પીકર, માઇક્રોફોન અને હેડફોનનો પણ સમર્થન આપે છે. બીજું કે મીડિયા ફાઇલ વગાડવાની યાદીને પ્લેલિસ્ટ તરીકે પણ આપણે ઓળખાવી શકીએ છીએ, અને આડાઅવળા ક્રમમાં પણ આપણે વગાડી શકીએ છીએ. જવાબમાં છે VLC મીડિયા પ્લેયર તરીકે ઓળખીએ છીએ, એનો જવાબ પણ VLC મીડિયા પ્લેયર છે. સાતમો વિકલ્પ છે VLCનું પૂરું નામ શું છે? VLCનું પૂરું નામ વિડિયો લેન સાયલેન્ટ. VLCમાં સર્વમાન્ય
ફાઇલ માળખું કયું છે? જેમાં જવાબ છે M3U મલ્ટીમીડિયામાં પરિવર્તન અને સાંકેતિકરણ અને ઉલટું પરિવર્તન એટલે કે અસાંકેતિકરણ કયા સોફ્ટવેર વડે કરવામાં આવે છે? જેનો જવાબ છે કોડેક. કોડેકમાં આપણે કોડેક અને કોડર તરીકે આપણે ઓળખીએ છીએ. તેમાં ઉલટું પરિવર્તન અને સોફ્ટવેરનો ઉપયોગ કરી અને તેને ફેરવવામાં આવે છે, ઓડિયો અને વિડીયો ફેરવવાના પરિવર્તનને. કોડેકનું પૂરું નામ શું છે? કોડર ડીકોડર એટલે કે ઓડિયો અને વિડીયો બંને સ્થિતિને ઓડિયો વિડીયોમાં તમે ફેરવી અને એટલે પરિવર્તન કરવું. 11મો છે વીએલસી મીડિયા પ્લેયરમાં પ્લેલિસ્ટને ખોલવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? આપણે જેમ કે કોઈ પણ મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીએ તો પહેલાં આપણે મીડિયા પ્લેયર ખોલી અને વ્યૂ એટલે પ્લેલિસ્ટમાં જઈએ છીએ અને ત્યાર પછી એને ઓપન કરી અને ચાલુ કરી શકીએ છીએ. તો એનો જવાબ પણ વ્યૂ અને પ્લેલિસ્ટ. વીએલસી મીડિયા પ્લેયરમાં મલ્ટીમીડિયા ફાઇલને એક માળખામાંથી બીજા માળખામાં પરિવર્તિત કરવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? મીડિયા કન્વર્ટ અને સેવ કમાન્ડમાં આપણે કરી સાચવી શકીએ છીએ. 13મો વિકલ્પ છે નીચેનામાંથી કઈ તકનીક સ્થાનનો ચોક્કસ ખ્યાલ આપે છે? જીપીએસ. નીચેનામાંથી કયા વિકલ્પ વડે વેબ બ્રાઉઝરમાં ગૂગલ મેપ મેળવી શકાય છે? એમાં વેબસાઇટનું નામ આપેલું છે http://maps.google.com/in. જવાબ આવે છે આ વેબસાઇટ દ્વારા તમે મેપ ગૂગલને મેળવી શકો છો. ગૂગલ મેપમાં સ્થળની માહિતી કયા પ્રકારે મેળવી શકાય છે? તો એક તો નકશા સ્વરૂપે મેપ વ્યૂ દ્વારા અને બીજું કે ઉપગ્રહ ચિત્ર સ્વરૂપે. બંને આવી શકે છે જવાબ. એટલે તમને વિકલ્પમાં કદાચ એવી રીતે આપી શકે કે એ અને બી બંને. 16મો છે કોઈપણ વિનિયોગમાં યુનિકોડ અક્ષરો દાખલ કરવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે? જેમાં જવાબ છે કેરેક્ટર મેપ એટલે કે અક્ષર નકશો. વિનિયોગમાં યુનિકોડ દાખલ કરી અને કેરેક્ટર મેપના અક્ષરના પ્રોગ્રામ દ્વારા તમે કોઈપણ લિપિમાં પ્રાસંગિક ધોરણે અક્ષરો ટાઈપ કરી અને કેરેક્ટર મેપનો ઉપયોગ કરી શકો છો અને કોપી બટન પર ક્લિક કરી તેને અન્ય કોઈ વિનિયોગમાં પણ પેસ્ટ કરી શકાય છે. આંકડાકીય ગણતરી કરવા માટેનું નિઃશુલ્ક સોફ્ટવેર કયું છે? એટલે કે આર સોફ્ટવેર કે જે GNU યોજના આધારિત આર એ આંકડાકીય ગણતરી અને વિશ્લેષણ કરવા માટેનું નિઃશુલ્ક સોફ્ટવેર તરીકે ઓળખાવે છે કે જે કેસ સેન્સિટિવ છે. આર સોફ્ટવેરના 2 કાર્ય પ્રદેશ હોય છે જે કમાન્ડ લાઇન અને ગ્રાફિક્સ. એનો જવાબ પણ છે આર સોફ્ટવેર. આંકડાકીય ગણતરી કરવા માટેનું નિઃશુલ્ક સોફ્ટવેર કયું છે? એમાં પણ આર સોફ્ટવેર તરીકે જ ઓળખાય છે. આર સોફ્ટવેર કેટલા કાર્ય પ્રદેશ ધરાવે છે? જેમાં આગલા વિકલ્પમાં મેં તમને જાણ કરી કે કમાન્ડ લાઇન અને ગ્રાફિક્સ એટલે જવાબમાં આવશે 2. નીચેનામાંથી કયો વિકલ્પ આર સોફ્ટવેરનો કાર્યપ્રદેશ દર્શાવે છે? જે વિકલ્પ આપેલા છે કમાન્ડ લાઇન ગ્રાફિક્સ એ બી બંને અને આપેલ પૈકી એક પણ નહીં. એનો જવાબ આવે છે કમાન્ડ લાઇન અને ગ્રાફિક્સ બંને આવે છે જેથી જવાબમાં સી આવશે એ અને બી બંને.
ત્યાર પછીનો વિકલ્પ છે ટર્મિનલ વિન્ડોમાં આર સોફ્ટવેરને શરૂ કરવા માટે કમાન્ડ પ્રોમ્પ્ટ પર શું લખીને એન્ટર આપવામાં આવે છે, જેમાં આર પછી એન્ટર જવાબ આવે છે આર એન્ટર, કે જે આપણને ટર્મિનલ વિન્ડો પરથી આર સોફ્ટવેર શરૂ કરવા માટે આપણને સૂચના આપે છે. ત્યાર પછી છે નીચેનામાંથી કયો વિકલ્પ આર સોફ્ટવેરની મૂળભૂત ડેટા ટાઈપ કે માહિતીનો પ્રકાર દર્શાવે છે, જે નંબર સ્ટ્રિંગ. જવાબમાં આવે છે નંબર સ્ટ્રિંગ. આર સોફ્ટવેરમાં ઓનલાઈન મદદ મેળવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે, કે જે આપણે કોઈ પણ માહિતી આ સોફ્ટવેર વિશે મેળવવી હોય તો આપણે હેલ્પ મેનુનો ઉપયોગ કરી અને માહિતી મેળવી શકીએ છીએ. ત્યાર પછીનો વિકલ્પ છે આર સોફ્ટવેરમાં બ્રાઉઝરમાં ઓનલાઈન મદદ મેળવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે, કે જે હેલ્પ ડોટ સ્ટાર્ટ મેનુનો આપણે ઉપયોગ કરીએ છીએ. જવાબમાં આવશે હેલ્પ સ્ટાર્ટ. ત્યાર પછીનો છે આર સોફ્ટવેરમાં કોઈ નિશ્ચિત વિધેય વિશે મદદ મેળવવા માટે કઈ વાક્ય રચનાનો ઉપયોગ કરવામાં આવે છે, કે જે હેલ્પ અને ફંક્શન નેમ. અહીંયા આપણા બધા વિકલ્પો પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જે તમારા મુદ્દાઓ કટ થયેલ છે એ વિકલ્પ તમારે તૈયાર કરવાના નથી, જેથી કરી ખાસ પાઠ્યપુસ્તક લઈ અને પછી તૈયારી કરશો, જેથી તમને સહેલાઈથી તમે તૈયારી વ્યવસ્થિત રીતે કરી શકો છો. અસ્તુ વધારાના વિકલ્પ આપણે બીજી વાર જોશું.